વડોદરામાં પાણી ઓસરતા મગરનો આતંક યથાવત છે। શહેરના અનેક વિસ્તારોમાં દેખાયા છે મગર। મકાનના છાપરામાં આરામ ફરમાવતો મગર જોવા મળ્યો છે, જે જોઈને કોઈ પણ ડરી જાય। સવાલ એ છે કે આટલો મહાકાય મગર છાપરા ઉપર, ઘરના છાપરા ઉપર કેવી રીતે પહોંચ્યો? જો કે તેની પાછળ આપ નજર કરશો તો આપને પાણી જ પાણી જોવા મળશે। તો પાણીમાં વિશ્વામિત્રી નદીમાંથી પાણીમાં તણાઈને આવ્યો છે આ મગર અને ઘરના છાપરા ઉપર આરામ ફરમાવી રહ્યો છે। તો આ જે દ્રશ્યો છે ખરેખર ડરામણા દ્રશ્યો છે। લોકોને પણ કદાચ આશ્ચર્યચકિત થઈ જાય આ દ્રશ્યો જોઈને કે ઘરના છાપરા ઉપર આ મગર પહોંચ્યો કેવી રીતે, અને એ પણ મહાકાય મગર છે। વિશ્વામિત્રી નદીમાં 400 જેટલા મગરો વસવાટ કરે છે અને વિશ્વામિત્રી છલોછલ થતા મગરો રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે અને જેનો આ પુરાવો છે। આપ જોઈ શકો છો એક માળ સુધી પાણી ભરાયેલું છે। તો વડોદરામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે અને ત્યારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે। MGVCLના અધિકારીએ કહ્યું છે કે આજે સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવશે। વધુમાં જણાવ્યું કે વડોદરામાં પાવર રિસ્ટોરેશનમાં MGVCL ટીમને મદદ કરવા DGVCL તરફથી 50 વધારાની ટીમો તૈનાત કરાઈ છે અને જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો વડોદરાના અનેક વિસ્તારોમાં વીજળી નથી કારણ કે પાણી ભરાયેલા છે, માટે વીજળી પૂર્વવત કરતા હજુ થોડો સમય લાગશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે વીજળી નથી, જેના કારણે ઘરના અનેક કામ પણ થઈ શકે તેમ નથી। ખાસ કરીને જેતલપુર રોડ, અકોટાનો આખો વિસ્તાર, અકોટા પોલીસ લાઇન, અલકાપુરીનો કેટલોક વિસ્તાર, દિવાળીપુરા એ ઉપરાંત અટલાદરાનો કેટલોક વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઈન વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેકે દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। બુલેટિનમાં આગળ વધીશું। એક નાનકડા બ્રેક બાદ આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાત સાથે। અરવલ્લી બાયડના વરાંશી નદીનું રૌદ્ર સ્વરૂપ, બોરમઠ પાસે ખેતરોનું પણ ધોવાણ, ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર। રાજકોટમાં આજી ડેમ થયો ઓવરફ્લો, આજી ડેમ ઓવરફ્લો થયાનો ડ્રોન વિડીયો આવ્યો સામે। રાજકોટની જીવાદોરી સમાન છે આજી ડેમ। જામરાવલના નીચાણવાળા વિસ્તારમાં વળતું 2 ડેમના પાણી ફરી વળતા ભારે નુકસાની, નાની હોડીની મદદથી લોકોને સહી સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા। ચો તરફ પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત। દ્વારકાના યાત્રાધામ હર્ષદ મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને વ્યાપક નુકસાની, પાણીની આવક ચાલુ રહેતા યાત્રાધામ હર્ષદમાં જનજીવન પ્રભાવિત। દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હનુમાનજી મંદિર, રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ। છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ થતા સ્થિતિ વિકટ બની। ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં આવ્યું ઘોડાપૂર, મહાપ્રભુજીની બેઠકમાં પાણી ઘૂસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। ખંભાળિયામાં ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં। તિરુપતિ સોસાયટીથી યોગેશ્વર નગર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા। વાહન ચાલકો રાહદારીઓ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા। દ્વારકા જિલ્લાના કલ્યાણપુરાના ભાટિયા શાંતિવન સ્મશાન ગૃહ પાણીમાં ગરકાવ। 20,000ની વસ્તી ધરાવતું ગામ પાણીમાં ડૂબ્યું। ગામનું કેસરિયા તળાવ આખું પાણીમાં ડૂબ્યું। હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમાં પાણી। ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ સહિતના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ। ખંભાતના ગોલાણાના 30 પશુપાલકો ફસાયા છે। દેવપરા વિસ્તારમાં આ પશુપાલકો ફસાયા છે। કલેક્ટર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે ફસાયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે પહોંચી છે। તો જે લોકો ફસાયા છે, જે બહાર નથી નીકળી શકતા, પરંતુ તેમના સુધી આ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। ભોજન પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે।
વધુ અપડેટ મેળવીશું આ અંગે જ અમારા સહયોગી જનક આપણી સાથે જોડાયા છે અને તેમની પાસેથી જ ગ્રાઉન્ડ ઝીરો પર શું પરિસ્થિતિ છે તે જાણવા માટે જઈએ છીએ. જનક, સંધ્યા, આજે આણંદ જિલ્લાનું આ ખંભાત તાલુકાનું છેવાડા ગામ ગોલાણામાં ઉપરવાસ એટલે કે સાબરમતી નદીનો જે પાણીનો પ્રવાહ છે તે સતત વહી રહ્યો છે, જેના કારણે ગોલાણા જે વિસ્તાર છે એનો આ દેવપુરા એક સીમ વિસ્તાર છે. આ જોઈ શકો છો કે આ સાબરમતીના પાણી ચારે કોર જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. ત્યારે લગભગ 30 જેટલા પશુપાલક પરિવારો આની અંદર છે. હાલ સમગ્ર ઘટના આણંદ જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવતા ખંભાત પ્રાંત કલેક્ટરને તેમણે આદેશ કર્યા. ખંભાત પ્રાંત કલેક્ટર, ખંભાત મામલતદાર હાલ ઘટના સ્થળે છે, દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે. આ લોકોએ ખૂબ પ્રયાસ કર્યા આજે પશુપાલકોને સમજાવવાના કે ભાઈ તમે સલામત સ્થળોએ નીકળી જાઓ, પણ પશુપાલકો સંમત થયા નહીં, કારણ કે મૂળ કારણ એ છે કે તેમના પશુઓ અને ઢોરો બધું ત્યાં એમની સાથે છે. ચોક્કસ એમના ઘરોમાં પાણી નથી, પણ આજુબાજુ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. એટલે ખંભાત પ્રાંત કલેક્ટર અને ખંભાત મામલતદાર હાલ ઘટના સ્થળે ખૂબ સમજાવટ કરી કે તમે સલામત સ્થળોએ ખસી જાઓ, તમને અમે લઈ જઈએ, બોટની બી વ્યવસ્થા કરીએ, પરંતુ આ લોકોએ સદંતર ના પાડી કે ના અમે આવવા તૈયાર નથી. ત્યારે આ જે સાધન સામગ્રી છે બધી ઘર વખરી, શાકભાજી અને જે કહેવાય કે ચીજ વસ્તુઓ ઘરની ખાવાની, એ લગભગ 20 જેટલા દિવસ ચાલે એટલો પુરવઠો આણંદ કલેક્ટરની સૂચનાથી ખંભાત પ્રાંત કલેક્ટર અને મામલતદારે એ લોકોને પહોંચાડી છે. હાલ આણંદ નગરપાલિકાની એક બોટ છે, હમણાં થોડીક વાર પહેલા જ આ બોટ સાધન સામગ્રીની ચીજ વસ્તુઓ લઈ અને આજે કોઈ પશુપાલકો છે તેમને પહોંચાડવા માટે નીકળી છે. સંધ્યા, ચોક્કસ દ્રશ્યમાં દેખાય છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ખૂબ ગંભીર સ્થિતિ છે. અહીંયા એકલ દોકલ માણસને તો આવતા પણ ડર લાગે એવી સ્થિતિ છે. પવન પણ ખૂબ છે, એટલે પરિસ્થિતિ અહીંયા ખૂબ ખરાબ છે. ખૂબ મહત્વની બાબત એ છે કે બિલકુલ આણંદ તો કલેક્ટરના પાણી જે લોકો બહાર નથી નીકળી રહ્યા માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. જનક, આપનો આભાર. તો દેવપરા વિસ્તારમાં પશુપાલકો ફસાયા છે અને તેમના માટે કલેક્ટર મામલતદારની ટીમ અત્યારે ખડે પગે છે. તેમને 20 દિવસ ચાલે તેટલી રસોઈની જે સામગ્રી છે તે પહોંચાડવામાં આવી છે. તો પોરબંદરના ઘેડ પંથકમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધસમસતા પ્રવાહ વચ્ચે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. અમારી ટીમ પહોંચી છે અને ઘેડ પંથકના 25થી વધુ ગામડા પાણીની અંદર ગરકાવ છે. કમર સુધીના પાણી છે અને અમારા સહયોગી એ ચિતાર મેળવવા માટે પહોંચ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. દ્વારકામાં ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદના પાણીમાં ગરકાવ. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો થયા પરેશાન. ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ. દ્વારકાના ખંભાળિયામાં ઘી ડેમના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. રામનાથ સોસાયટીમાં વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ખાનગી શાળામાં પાણી ઘૂસતા સ્કૂલ બસ પાણીમાં ડૂબી. દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું. વર્તુબે ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. બસ સ્ટેન્ડ અને બજાર સહિતના વિસ્તારોમાં ધસમસતા પૂરના પાણી વહેતા થતા જનજીવન પ્રભાવિત. અંબાજીના સરપગલા ગામની નદી બે કાંઠે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઈડરમાલ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકી. જામનગર દ્વારકા હાઈવે પર ભરાયા વરસાદી પાણી. જામનગર ટોલ નાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. જિલ્લાના પંચાયત વિભાગ અંતર્ગત આવતા 7 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. અનરાધાર વરસાદથી જામનગરમાં જળપ્રલય. દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ. મંદિરમાં ભરાયેલા ધસમસતા પાણીનો વિડીયો વાયરલ. જામનગરના પટેલવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા. રહેણાંક મકાનમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત. લોકોએ વણવી પોતાની આપવીતી. ઘરમાં 3 દિવસથી જમવાનું નથી બનાવ્યું. જામનગરની કાલાવડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાયા. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાતા પાકને નુકસાન. હાપા, ઠેબા, નગરસીમ સહિતના ગામોમાં જળબંબાકાર. હાઈવે પરના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. પોરબંદરનો ઘેડ વિસ્તાર ફરી એકવાર બેટમાં ફેરવાયો. પોરબંદર સોમનાથ હાઈવે પર ફરી વળ્યા પાણી. હાઈવે પર પાણી ભરાતા નાના વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. જાણે કોઈ દરિયાના મોજા ઉછળતા હોય તેમ ધસમસતું આવતું આજી નદીનું તોફાની.
બ્રેક બાદ આગળ વાત પોરબંદરની. પોરબંદરમાં ઘેડ પંથક ફરીવાર જળબંબાકાર થયો છે. ધસમસતા પ્રવાહ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. જ્યાં તંત્રની કોઈ ટીમ નથી પહોંચી ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18. ઘેડ પંથકના 25 થી વધુ ગામડા પાણીમાં ગરકાવ થયા છે. આ તસવીરો આવી રહી છે ઘેડ પંથકની. તસવીરોમાં જોઈ શકાય છે કે કેડસમા પાણી અને લોકો અહીંયા અવર જવર પણ કરી શકતા નથી. અહીંયા બોટ ફરી રહી છે. ધસમસતા પ્રવાહ વચ્ચે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે નદીઓના પાણી જે છે એ ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. 25 થી વધુ ગામડા પાણીમાં ગરકાવ છે. અહીંયા જનજીવન સંપૂર્ણ રીતે તબાહ થયેલું છે અને છિન્ન ભિન્ન થઈ ગયેલું છે. ઘેડ પંથકના હાલ બેહાલ છે અને અહીંયા તંત્રની ટીમ પણ પહોંચી નથી. ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે. લોકોના હાલ જાણવા માટે અહીંનો સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ આપના સુધી પહોંચાડશે. ઘેડ પંથકમાં 25 ગામ એવા છે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર પંથકમાં જે રીતે બારમે ખાંગા થયા તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ઘેડ પંથક કહેવામાં આવે છે તે ઘેડ પંથકો છે જે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડ આપણે આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને જે કહી શકાય કે માંગરોળથી પોરબંદરનો જે કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો, તેના ગામડાના દ્રશ્યો છે. જ્યાં હું ઊભો છું કદાચ એક દોરીના જે કહી શકાય સપોર્ટથી અને ગામના લોકોના સપોર્ટથી અહીં પહોંચ્યો છું અને ધસમસતો જે પ્રવાહ આવી રહ્યો છે, જે રીતે નદીઓ અને સમુદ્રનો ધસમસતો પ્રવાહ હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે. અને લોકો છેલ્લા 2-3 દિવસથી લોકોને પોતાની કોઈ પણ વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળી રહી. કમર સુધી ફરી વળ્યા છે. ગામોની અંદર આખું ગામ છે તે આખું બેટમાં અહીં ફેરવાયું છે. ગામના સરપંચ અને તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે. પ્રવાહ છે પાણીનો જોવા મળી રહ્યો છે. એ લોકો કેટલા પરેશાન થયા છે. પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રાઉન્ડ ન્યૂઝ 18 બતાવ્યું છે દર્શકોને. કદાચ એ અધિકારીઓ પણ અહીંયા જોવે કે હાલ અહીં શું સ્થિતિ છે આ વિસ્તારની. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર. પોરબંદર શહેરમાં ગળાડૂબ પાણીમાંથી પૂર પીડિતોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તસવીરો જુઓ. ફાયર બ્રિગેડના જાંબાજ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ઉપરવાસમાંથી પાણી છોડાતા પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. શહેરના ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી લોકો પણ ફસાયેલા છે. જિલ્લા વહીવટી તંત્રએ પૂર પીડિતોનું રેસ્ક્યુ કર્યું. ફાયર વિભાગના 50 થી વધારે જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, બહાર કાઢવામાં આવ્યા. ફાયર વિભાગની ટીમ અહીંયા ખડે પગે મદદે પહોંચી બોટની મદદથી રેસ્ક્યુ કરી તમામને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. પૂર પીડિતો માટે સૌપ્રથમ ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી. 2 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો, જેમાંથી ફાયર બ્રિગેડના જવાનો જે તમામ લોકો ફસાયેલા છે તેમને બહાર બોટ મારફતે લઈ રહ્યા છે, સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે. બીજી તસવીરમાં જે પૂર અસરગ્રસ્ત લોકો છે તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જે ઘરડા લોકો છે, જે બુજુર્ગ લોકો છે, તેમની હાલત સૌથી વધારે કફોડી બનતી દેખાઈ રહી છે. હવે કચ્છથી આ તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. કચ્છના ભુજ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 15 લોકોનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. ભુજના અલગ અલગ વિસ્તારોમાં લોકો ફસાયા હતા. હમીરસર તળાવના પાણીએ તબાહી સર્જી છે. હમીરસર તળાવનું પાણી ભુજ શહેરમાં ફરી વળ્યું, જેમાં ગાંધીનગરી, સંજોગનગર, આશાપુરા નગરમાં પાણી ભરાઈ ગયા. ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યુ માટે તંત્રની ટીમ સતત અહીંયા ખડે પગે છે. તો કચ્છના ભુજથી આ તસવીર આવી રહી છે. 15 લોકોનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. ભુજથી તસવીરોમાં જોઈ શકાય છે કે કેડસમાં પાણી ભરાયેલા છે અને અહીંયા લોકોની હાલત ખૂબ જ કફોડી છે, કારણ કે હમીરસર તળાવના પાણીએ અહીંયા તબાહી સર્જી છે. અને તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકોને બહાર લઈ જવામાં આવી રહ્યા છે સુરક્ષિત સ્થળે. વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, હાલ લેટેસ્ટ અપડેટ શું છે? કચ્છ ભુજના કયા કયા ગામોમાં સૌથી વધારે કફોડી હાલત? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સમગ્ર કચ્છની હાલત કફોડી બની છે. બીજી તરફ જો વાત કરીએ તો અબડાસા છે, માંડવી છે, ભુજ છે, તે જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે છે તે લોકોની હાલત કફોડી બની છે. તો ભુજના જુદા જુદા વિસ્તારોમાં ફસાયેલા 15 જેટલા વ્યક્તિઓને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા હતા. હમીરસર તળાવનું પાણી છે તે ભુજ શહેરના ગાંધીનગરી, સંજોગનગર, આશાપુરા નગરીમાં ફરી વળ્યા હતા. ત્યારે લોકોને હેમખેમ રીતે સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને રેસ્ક્યુની ટીમ છે તે સતત હાલ ખડે પગે જોવા મળી રહી છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે.
તો કચ્છના ભુજની હાલત ખૂબ જ કફોડી દેખાઈ રહી છે અને હવે કચ્છના અન્ય જે વિસ્તારો છે, માંડવી છે, આ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પણ આ જ પ્રકારની હાલત છે. માંડવીથી આ તસવીર આવી રહી છે, આ પણ જુઓ. માંડવીમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાયેલા છે. ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. નગરની સોસાયટીમાં નદીઓ વહેતી હોય એ પ્રકારે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં માંડવીમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે. તેના કારણે અનેક સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ભારે વરસાદ બાદ અબડાસામાં પણ તારાજી જોવા મળી. અરજણ પરના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે પવન અને વરસાદને લઈને દુકાન ધરાશાયી થઈ છે. આ તસવીરો જોઈ શકાય છે. ગામ તરફ જવાનો માર્ગ અહીંયા બંધ થઈ ગયો છે. મોટા ભાગના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે. પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. ગામમાંથી વહી રહ્યો છે. કાચા મકાનોને પણ વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે હાલ થયા છે. હાલ મારી પાછળના દ્રશ્યો દેખાડવા માંગીશ આપને કે અબડાસા તાલુકાનું આ અરજણ પર પાસે જવાનું આ રસ્તો છે, જ્યાં પાસે આપ દુકાન જોઈ રહ્યા છો કે ભારે પાણીના પ્રવાહમાં સમગ્ર દુકાન છે તે ધસી પડી છે. ચોક્કસથી વાત કરીએ તો અંદર માલ સામાન છે પડ્યો છે, તેને પણ ભારે નુકસાન થયું છે. બીજી બાજુ આપ જોઈ રહ્યા છો કે કોઝવે છે તે સમગ્ર કોઝવેમાં પાણી ભરાઈ ચૂક્યું છે, એટલે અહીંથી માર્ગ જવાનો સમગ્ર બંધ થઈ ગયો છે. આ બાજુમાં આપ જોઈ શકો છો કે બાજુમાં એક ખેતર આવેલું છે, જે ખેતર નહીં પરંતુ જે તળાવ હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસથી વાત કરી કે ગઈકાલથી જ રાતથી જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અબડાસા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે તબાહીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અને હાલ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, ત્યારે થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો કચ્છના માંડવીમાં સ્વામિનારાયણ મંદિર રોડ પર કમરસમા પાણી ભરાઈ ગયા. આ તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોનું અહીંયાથી અવર જવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. અને સ્વામિનારાયણ મંદિર માંડવીના આ દ્રશ્યો છે જ્યાં કમરસમા પાણી ભરાયેલા છે અને લોકો અહીંયા અવર જવર પણ કરી શકતા નથી. અહીંયા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જવી કઠિન હાલતમાં લોકો મુકાઈ ગયા છે. તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અબડાસામાં તારાજી જોવા મળી. મોથાળા ગામનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો. ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. 1 વર્ષ પૂર્વે બનાવેલો પુલ બેસી ગયો. લોકોને અહીંયા ભારે હાલાકી પડી રહી છે. મોથાળા ગામના લોકોનો સંપર્ક તૂટી ગયો છે. ગત રાતથી જ સતત વરસાદના કારણે અબડાસાના હાલ છે તે બેહાલ થયા છે. ચોક્કસથી વાત કરીએ તો અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે જે સંપર્ક વિહોણા થયા છે. હાલ આપણે આવ્યા છીએ અબડાસા તાલુકાના જે મોથાળા ગામ આવેલું છે, જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મોથાળા ગામના દ્રશ્યો છે, જે 1 વર્ષ પહેલાં અહીં આ પુલ બનાવવામાં આવ્યો હતો અને પુલ છે તે બેસી ગયો છે. એટલે ગામ ચોક્કસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે. અવર જવર માટે પણ અહીં કને બંધ કરી દેવામાં આવ્યું છે. ચોક્કસથી જે પગે ચાલીને જતા હોય તેના માટે પણ આ રસ્તો છે તે બંધ થઈ ગયો છે. સદંતર રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ જો વાત કરીએ તો મોથાળા ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે. જે રીતે આપ નદીનો પ્રવાહ જોઈ રહ્યા છો કે નદીના પ્રવાહના કારણે જ્યાં પુલ છે તે અહીં કને બેસી ગયો છે અને રસ્તો છે તે બંધ થઈ જતાં મોથાળા ગામ છે સમગ્ર તે સંપર્ક વિહોણું થઈ ગયું છે. બીજી બાજુ વાત કરીએ તો ગામમાં પાણી ભરાવાના કારણે લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને બીજી બાજુ જે લોકો છે તેને અવર જવર માટે રસ્તો બંધ થઈ જતા એટલે ઘર વખરીની જે ચીજ વસ્તુઓ છે તેને પણ લઈ જવા માટે લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલે ચોક્કસથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલ પણ વરસાદ છે તે શરૂ છે. ભારે પવન સાથે અહીં કને વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને લઈને લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. હવે દ્વારકાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. દ્વારકામાં તિલાટ ગામનું તળાવ તૂટવાની અણીએ છે. કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે આ તળાવ છલકાઈ ગયું છે અને તળાવની પાળમાં મોટું ગાબડું પડી ગયું છે. તળાવના એક ભાગમાંથી પાણી વહેતું થયું છે. વધુ વરસાદ થાય તો